જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ ટુ માય ચેનલ। તો ફરી પાછી એક નવી રેસીપી સાથે આવી ગઈ છું। શ્રાવણ માસ ચાલે છે તો મોટા ભાગના ઉપવાસમાં હોય છે, તો મેં આજે ફરાળી ખીર બનાવી છે। કેમ કે આગળ પણ મેં ઘણી બધી રેસીપી શેર કરેલી છે ફરાળી। તો આજે મેં કેરેમલાઈઝ ખીર સાંબાની બનાવી છે, જે આપણે રેગ્યુલર બધી ખીર બનાવતા હોઈએ છીએ। તો આજે મેં ફરાળી ખીર બનાવી છે અને ખૂબ જ સરસ બની છે। કેમ કે કેરેમલાઈઝ ખીરનો ટેસ્ટ કંઈક અલગ જ હોય છે। તો એના માટે મેં અહીંયા અડધી વાટકી જેટલો સાંબો લીધો છે। સાંબાનું પ્રમાણ વધારે નથી લેવાનું। મેં અહીંયા 5 થી 6 વ્યક્તિઓને થઈ જાય એટલી ખીર બનાવી છે, છતાં પણ સાંબો અડધી વાટકી જેટલો જ લીધો છે। કેમ કે વધારે ફૂલે છે એટલે એની ક્વોન્ટિટી ઓછી જ રાખવાની હંમેશા। તો મેં અહીંયા 1 લીટર દૂધ લીધું છે અને દૂધને ઉકળવા માટે મૂકી દીધું છે। દૂધ આપણે ફૂલ ફેટ લેવાનું છે, એકદમ ક્રીમી મલાઈવાળું। ત્યારબાદ આપણે સાંબાને કુકરમાં નાખી અને 1 સીટી કરી લેવાની છે। એને વધારે કૂક નથી કરવાનો, ફક્ત 1 જ સીટી કરવાની છે। સાંબામાં 1 સીટી થઈ જાય ત્યાં સુધી આપણે વચ્ચે વચ્ચે દૂધને પણ ચેક કરતા રહેવાનું છે અને હલાવતા રહેવાનું છે। આ દૂધને આપણે એકદમ પાકવા દેવાનું છે। જે રીતે આપણે બાસુંદી અને ફ્રૂટ સલાડ બનાવતા હોઈએ છીએ એમાં તો આપણે પાવડર એડ કરતા હોઈએ છીએ, પણ આમાં કોઈ પણ જાતના પાવડર એડ નથી કરવાના, કેમ કે આપણે આ ફરાળમાં લેવાની છે। એટલે જેમ દૂધ વધારે પાકશે એમ જ એનો ટેસ્ટ સરસ આવશે। એટલે આપણે એકદમ ઘાટું બાસુંદી જેવું દૂધ થાય ત્યાં સુધી આપણે એને પકવવાનું છે। અને અહીંયા આપણા સાંબામાં પણ 1 સીટી થઈ ગઈ છે અને દૂધ પણ સારી રીતે ઉકળી ગયું છે। તો આપણે સાંબો લઈ એમાં થોડું એવું દૂધ નાખી અને પછી આપણે આ દૂધમાં મિક્સ કરી દઈશું। જો સાંબો વહેલો તમારો કૂક થઈ ગયો હશે તો એ કઠણ થઈ જાય છે અને ખીરમાં એમણે એડ કરશો તો ગાંઠા પડી જશે। એટલે દૂધ થોડુંક એડ કરી અને પછી જ આપણે એમાં એડ કરવાનું છે। ત્યારબાદ મેં અહીંયા થોડાક એવા કેસરના તાતણા એડ કરેલા છે, બિલકુલ ઓપ્શનલ છે, મારે હાજર હતા એટલે મેં નાખેલા છે। હવે આપણે દૂધને હલાવતા રહીશું અને સારી રીતે પાકવા દઈશું। હવે આપણે ખાંડને કેરેમલાઈઝ કરવાની છે। ખાંડ કેરેમલાઈઝ કઈ રીતે કરવી એના માટે મેં અહીંયા તપેલીમાં જેટલું તમે મીઠું ખાતા હોય એટલી ખાંડ લેવાની છે અને ખાંડને પાણી કે દૂધ કોઈ પણ વસ્તુ નાખ્યા વગર એમનેમ જ એને આપણે ઓગાળવાની છે। એટલે કે જે રીતે આપણે ચાસણી લઈએ છીએ એમાં તો આપણે પાણી નાખતા હોઈએ છીએ, પણ આમાં પાણી નથી નાખવાનું। એકદમ બ્રાઉન જેવી થાય ત્યાં સુધી આપણે એને ઓગાળવાની છે। અને જો થોડાક એવા દાણા રહી તો ગેસ બંધ કરી દેવાનો, કેમ કે એ ઓગળી જશે। જો તમે વધારે પડતું એને બ્રાઉન થવા દેશો તો ખીરનો ટેસ્ટ કડવો થઈ જશે। એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। ખાંડનો કલર આ રીતનું બ્રાઉન આવે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। જો તમે બધા ખાંડના દાણા ઓગળવાની રાહ જોશો તો તમે એને ખીરમાં નાખશો તો ખીરનો ટેસ્ટ કડવો થઈ જશે। આ કેરેમલાઈઝ લિક્વિડ તમે ખીરમાં એડ કરો ત્યારે સતત હલાવતા રહેવાનું છે। એને એકસાથે પણ નથી નાખી દેવાનું, થોડું થોડું એડ કરવાનું છે, બાકી ગાંઠા પડી જાય છે। અને હવે આપણી ખીર પણ રેડી થઈ ગઈ છે અને એનો કલર પણ સુપર આવી ગયો છે। મેં એમાં કેરેમલાઈઝ ખાંડ નાખ્યા પછી 2 મિનિટ ઉકળવા દીધું હતું અને ઠંડુ પડે પછી આપણે એમાં ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું। તો આપણી કેરેમલાઈઝ ખીર રેડી થઈ ગઈ છે ફરાળી। ખૂબ જ ટેસ્ટી બની છે, તમે પણ ટ્રાય કરજો, ખૂબ જ સરસ બને છે। આ કેરેમલાઈઝનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે, તમને લાગે જ નહીં કે તમે જે રેગ્યુલર ખીર ખાતા હોય એવો ટેસ્ટ બિલકુલ નથી આવતો, ખૂબ જ સરસ આવે છે। અને બીજું કે જો આપણે કોઈ પણ ખીર બનાવીએ, ફરાળી હોય કે નોન ફરાળી, તો એમાં આપણે જો દૂધને સારી રીતે ઉકળવા દઈએ તો ખીર કદાચ 1 દિવસ ફ્રીજમાં રાખો તો પણ એ એકદમ જામતી નથી, આ રીતે લિક્વિડ જેવી જ રહે છે અને ખૂબ જ સરસ બને છે। જેમ દૂધ ઉકળે એમ ખીર વધારે સારી થાય છે। તો તમને કેવી લાગી મારી આ કેરેમલાઈઝ ખીરની રેસીપી મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને તમે પણ ટ્રાય કરવાનું ભૂલતા નહીં।
અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂરથી કરી દેજો. તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.